સિયારામ બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં, નવા વિડીયોમાં। તો આજ બપોરના કેટલા વાગી ગયા છે? 12 જેવો ટાઈમ થઈ ગયો છે અને બપોરનું જમવાનું બનાવવાનું બાકી છે। એટલે શાક તો બનાવેલું કાંઈ છે નહીં, બપોરનું શાક બનાવવાનું બાકી છે। તો આપણે આજ કંઈક નવું શાક બનાવવું છે એવું મન થાય તો હું વાડીમાં આવી ગઈ છું અને હાલો તમને હું દેખાડું કે પછી આપણે શેનું શાક બનાવવાનું છે। તો કન્ટિન્યુ રહેજો। સરસ મજાના આપણા ડાંભા વાવેલા હતા, પહેલો વરસાદ થયો ત્યારથી તો આવડા ડાંભા થયા છે જુઓ। તો સરસ મજાના પાંદડા છે ને કૂણા કૂણા। તો હાલો આપણે જો પેલા ડાંભા મસ્તીના ખૂટી લઈએ, એના પાન મતલબ આ ડાંભા નહીં ને પાન હારા હારા હોય ખૂટી નાખીએ આપણે। ડાંભા તો આપણે ખૂટે એમ જ નથી, કેમ કે અહીંયા એટલા છે, ઓલા પણ છે। અહીંયા તો આપણે વાવ્યા હતા પણ સામે તો એના હાથે ઉગેલા છે, એટલે આપણે ડાંભા તો ઘણા બધા છે। આપણે છાકે ભાવે એનું અને ભાજી ભાવે, કેમ કે પછી આમાં જીવજટ ને એવું બધી નાની નાની જીવાત હોય ને, સોટી હોય એટલે એને હમાય ધોવી પડે। તો આપણી ભાજી તો બહુ મસ્ત અને ચોખ્ખી ચોખ્ખી ધોવાઈ ગઈ છે મસ્ત। થોડીક ડુંગળી સુધારી, લસણની કળી લીધી, આદુ લીધું અને મરચાં। આપણે ભાજીને થોડીક કાપી નાખી, કટકા કરી નાખ્યા, કેમ કે પાન મોટા હોય ને ડાંભાના પાન, એટલે નકર તાંદળજાની બીજી ભાજી હોય ને તો આપણે એને કાપવી ન પડે। આપણે તેલ લઈ લીધું છે, તેલ મૂકી દઈએ ગરમ થવા માટે। આપણે ખાલી થોડીક અમથી ભાજી બનાવવાની છે। આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં મસાલો આપણે જોઈ લઈએ। આમાં આપણે ભાજી સુધારેલી છે, આમાં હિંગ છે, આમાં બધા મસાલા છે અને આમાં તો મેં તમને કીધું હતું કે મરચાં છે, મરચાંને ક્રશ કરેલા છે, એમાં આદુ થોડુંક મિક્સ છે, એમાં આ લસણની કળીઓ આખી છે અને આ મેં એને થોડીક છેપી નાખી વઘાર માટે, અને આ ડુંગળી છે। પણ એમાં કઈ વઘારમાં રાય ને એવું ન નાખવાનું હોય ભાજીમાં કઈ, તો આપણે ડાયરેક્ટ છે ને લસણનો વઘાર કરવાનો છે। ડાયરેક્ટ આપણે લસણનો વઘાર કરવાનો છે, તો નાખી દઈએ લસણ। પછી આપણે નાખી દઈશું કળી, ડુંગળી બધો મસાલો નાખી દીધો ને હવે આપણે હળદર નાખી દઈએ। બધા મસાલા નાખી દેવાના મતલબ। આ છે હિંગ, આપણે નાખી દઈએ જીરું। બીજો મસાલો આપણે કઈ નથી નાખતા, કેમ કે ભાજીમાં પછી બહુ બધું ન સારું લાગે। સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ। તો સરસ મજાનો વઘાર થઈ ગયો છે આપણો। આપણે આમાં લીલું મરચું ખાંડીને નાખેલું છે, એટલે લાલ મરચું થોડુંક ઓછું નાખવાનું ભેળવેલું જ છે, નકર પછી બહુ તીખી થઈ જાય। આપણે ભાજી થોડીક જ છે, ફુલાટ નથી, એટલે આપણે જો થોડુંક માપસરનું નાખ્યું। મરચું આપણે ગમે ત્યારે નાખ્યું હોય ને, જો આમ મરચું પાકી જાય ને તો મરચું કોઈ દિવસ કાસું કાસું ન વાસ આવે। તો આમ રીતના મરચું આપણું પાકી ગયું છે મસ્તીનું। હવે એના પાણીમાં પાકવાની જરૂર નથી, તેલમાં મસ્ત પાકી ગયું છે। અને હવે આપણે છે ને ભાજી નાખી દેવાની છે। ભાજી મિક્સ કરી નાખીએ, પછી પાણી નાખશું। થોડુંક પાણી નાખી દઈએ, થોડુંક નાખવાનું છે કેમ કે તેલમાં તો શેકાઈ ગયેલી જ છે ભાજી। આપણી ભાજી બનીને થઈ ગઈ છે તૈયાર, જો મસ્ત એકદમ શેકાઈ ગઈ। તો જો આપણી ભાજી કેવી મસ્ત થઈ ગઈ છે। તો આપણે જ્યાં આજે આમાં લેવાનું છે ગુંદાના પાનમાં પહેલી વાર ખાવશું, ગુંદાના પાનમાં ભાજી લીધી છે મસ્તીની।
તો આજ કંઈક નવું નવું ખાવાનું હોય એવું લાગે છે. જો આ ભાજી હું પહેલી વાર જ ખાઉં છું. ડાંભાની ભાજી બનાવેલી પહેલી વાર ખાવશું, ગુંદાના પાનમાં પહેલી વાર ખાવશું, અને આપણે ભાજી પહેલી વાર બનાવી છે. બધું પેલું પેલું છે અને ખાવાનું થઈ ગયું છે મસ્તીનું. આમાં મસ્તીના ગુંદાના પાનમાં લીધું એટલે આમ હરખ હરખ આપણને આવે છે. તો પેલા તો આપણે મગ થોડાક ખાઈ, વઘારેલા છે, અને ભાજી ચાખી આપણે, કેમ કે ધગે છે થોડીક ગરમ છે એટલે મગ ખાઈ ને ત્યાં ઠરી જાય એટલે મેં નથી ખાધી. આપણે પેલા ચાખી લઈએ અને ટેસ્ટ જોઈ. આપણે આપડી બનાવેલી છે એટલે આપણે જોઈ કેવી લાગે એમ. હા, ભાજી તો બહુ મસ્ત ની બની છે. મેં બનાવી તે પણ બહુ મસ્ત બની છે. હાલો ફ્રેન્ડ્સ, આપણે ભાજી ખાઈ લઈએ અને તમે બધા કોમેન્ટમાં કહેજો કે મારી ડાંભાની ભાજી કેવી બની છે. અને મારો નાનકડો અમથો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ બીજા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.